ગાઈસ, મારે ઇન્ટ્રોડ્યુસ કરતાં પહેલાં તમને આ વિડીયો લેક્ચરમાં શું મળવાનું છે એની એક પહેલાં વાત કરીએ. તો ધોરણ 12 સાયન્સ ફિઝિક્સ ચેપ્ટર નંબર 1 વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્ર, એમાં ચોપડીનું એનસીઈઆરટીનું પહેલું ઉદાહરણ 1.1 એની આપણે વાત કરીશું. એકદમ બધી જ સમજૂતી સાથે, બધી જ ગણતરી સાથે એકદમ સરળ ભાષામાં એને રજૂઆત કરીશ. અને બીજી એની સાથે બોનસમાં એક એમસીક્યુ. એ એમસીક્યુ એવો છે કે એના ટાઈપનો, એના જેવો યા તે બેઠો જ એમસીક્યુ બોર્ડમાં પૂછાય અને બોર્ડમાં ના પૂછાય તે ગુજકેટમાં એનું આવું કન્ફર્મ છે. એવા ટાઈપનો એ એમસીક્યુ છે. તો તમને આ વિડીયો લેક્ચરથી ઘણો લાભ થશે. તો આપણે શરૂ કરીએ છીએ એ વિડીયો. તમારું સ્વાગત છે ફિઝિક્સની દુનિયામાં. તો ચાલો, તૈયાર છો ને? શરૂઆત આપણે એમસીક્યુથી કરીએ છીએ. એ એમસીક્યુ હવે હું વાંચવાનું શરૂ કરું છું. તો ચાલો. એક કુલમ વિદ્યુત ભારમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? આપણને કુલમ, પહેલાં તો જ્યારે એમસીક્યુ કે કોઈ બી દાખલો સોલ્વ કરવા બેસે ત્યારે બધાની એક જ સેમ પેટર્ન કે જે ક્વોન્ટિટી આપણને આપેલી છે એ ક્વોન્ટિટીને એક લાઇનમાં લખતા જવાનું. તો અહીંયા પહેલાં જ લીધેથી શરૂઆત થાય છે. એક કુલમ વિદ્યુતભાર શું આપી દીધેલું છે? વિદ્યુતભાર. એનો મતલબ શું આપ્યો? ક્યુ. તો આપણે એ લખી દઈએ. ક્યુ ઇઝ ઇક્વલ ટુ એક કુલમ. એમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા મતલબ n પૂછેલું છે. તો એ n ને પણ આપણે લખી દઈએ. હવે જ્યારે આ ક્વોન્ટિટી ભેગી થઈ જાય, આખી રકમ વાંચ્યા પછી, હવે પછીનું નેક્સ્ટ સ્ટેપ એ વિચારવાનું કે આ બે જે ક્વોન્ટિટી છે એ કયા ઇક્વેશનમાં આવે છે. તો એ ઇક્વેશન અત્યાર સુધી ખાલી એક જ ઇક્વેશન આવેલું છે, ક્યુ ઇઝ ઇક્વલ ટુ એન નું. તે એપ્લાય કરીશું આપણે અહીંયા. ક્યુ ઇઝ ઇક્વલ ટુ એન ઇન્ટુ ઈ. તો ક્યુ છે આપણી પાસે, એન ફાઇન્ડ કરવાનું છે અને ઈની વેલ્યુ તો સાર્વત્રિક છે. ગયા લેક્ચરમાં જોયું હતું. ઈની વેલ્યુ ±1.6 × 10⁻⁻19 કુલમ. તો હવે આપણે બધી વેલ્યુ છે, ઈની વેલ્યુ છે, ક્યુની વેલ્યુ છે અને એન ફાઇન્ડ કરવાનું છે. તો મેથેમેટિક હવે જે બધા સ્ટેપ ચાલુ થાય છે, તો હવે એમાં જોડાઈએ. ક્યુ એક, એન ફાઇન્ડ કરવાનું છે. ઈ, તો ઈની વેલ્યુ અહીંયા મલ્ટીપ્લાયમાં છે એટલે મલ્ટીપ્લાયમાં 1.6 × 10⁻⁹. ફાઇન્ડ એનને કરવાનું છે. તો આપણે એનને હવે સબ્જેક્ટ બનાવી દઈશું. તો એનને સબ્જેક્ટ કરતાં એની બાજુની ક્વોન્ટિટી છેદમાં આવશે. તો n ઇઝ ઇક્વલ ટુ 1/1.6 × 10⁻⁻19. હવે આનો ભાગ કરીશું. 1/1.6, તો આન્સર આવશે 0.625. અને આ જે 10⁻−19 છે એ ઉપર જશે તો પ્લસ થઈ જશે. 10⁻19. જો ઉપરથી નીચે લાવવાની હોય કે નીચેથી ઉપર લઈ જવાની હોય તો જે નિશાની હોય એમાં ફેરબદલી કરી દેવાની. નીચે માઇનસ હતું તો ઉપર લાવતા પ્લસ. જો અહીંયા નીચે પ્લસ હોતે તો ઉપર લાવતા માઇનસ થતે. અને એન છે, એન શું દર્શાવે છે? સંખ્યા. કોની સંખ્યા છે? તો ઇલેક્ટ્રોનની સંખ્યા. તો આન્સરમાં છેલ્લે લખી દઈશું. હજુ દશાંશ સંખ્યાને ખસેડવાની છે. તો માટે n ઇઝ ઇક્વલ ટુ, જમણી બાજુ ખસેડીશું પોઈન્ટને. તો જમણી બાજુ જ્યારે બી ખસાડે ત્યારે ઘાતમાં 1 ઓછું કરવાનું. જેટલા ખસાડે એટલે ઓછા કરવાના. આપણે 1 પોઈન્ટ ખસીશું તો અહીંયા 10⁻19 જે ઘાત છે તે ઘાતમાંથી 1 ઓછા કરીશું.
તો જમણી બાજુ 1 પોઈન્ટ ખસાડતા 6.25 ગુણ્યા 10⁻19 માંથી 1 ઘાત ઓછા કરતા 18 ઘાત બચશે. અને n ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે છે, તો અહીંયા લખી દઈશું ઇલેક્ટ્રોનની સંખ્યા. આવો કોઈ પણ એકમ લખવો કમ્પલસરી છે. એકમ લખવાનો અડધો માર્ક હોય છે. આપણે શું ફાઇન્ડ કરવાનું હતું? n ફાઇન્ડ કરવાનું હતું અને n મળી ગયો છે. આ એક એકદમ બેઝિક, એકદમ નાનો, એકદમ સરળ એવો MCQ છે, જે બોર્ડ અને ગુજકેટ બંનેમાં 100% પૂછાય એવો છે. અને ભાગ્યે જ રકમ ચેન્જ થાય છે, બાકી આ બેઠો જ MCQ આવે છે. તો એકવાર ફરી નજર કરી લઈએ. 1 કુલમ વિદ્યુત ભારમાં શું આપી દીધું પહેલા? Q = 1 કુલમ. રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? ઇલેક્ટ્રોનની સંખ્યા પૂછી, કોઈ બી સંખ્યા વાળી આવે એટલે n ફાઇન્ડ કરવાનો છે. હવે Q અને n એ બંને ક્વોન્ટિટી આવતી હોય એવું એક જ ઇક્વેશન છે, Q = n. તો એને આપણે અહીંયા એપ્લાય કર્યું, Q ની વેલ્યુ મૂકી, n ની વેલ્યુ તો આપણે ફાઇન્ડ કરવાની. અને E ની વેલ્યુ સાર્વત્રિક છે, 1.6 × 10⁻19 કુલમ. એ લગતા એમને સૂત્ર કરતા ગયા તો 1.6 × 10⁻−19 છેદમાં જશે એકના, અને ભાગ કરતા આપણને 0.625 × 10⁻19 જવાબ આવે. અહીંયા નીચે 10⁻−19 છે, એને ઉપર લઈ જતા +19. કોઈને બી ઉપરથી નીચે કરો કે નીચેથી ઉપર કરો તો જે નિશાની હોય એને ઉલટી કરવાની. માઇનસ હતું તો પ્લસ કર્યું, જો અહીંયા પ્લસ હતા તો અહીંયા માઇનસ થશે. હવે પોઈન્ટ ખસેડી આપીએ. જો જમણી બાજુ પોઈન્ટ ખસાડે તો ઘાતમાં 1 કે જેટલા પોઈન્ટ ખસાડે એટલા ઓછા કરવાના, અને ડાબી બાજુ પોઈન્ટ ખસાડે તો જેટલા પોઈન્ટ ખસાડ્યા એટલા પ્લસ કરવાના. એટલે જમણી બાજુ 1 પોઈન્ટ ખસાડતા 1 બાદ કર્યો, 6.25 × 10 1 બાદ કરતા 19 માંથી 18. અને એનું એકમ લખવાનું, તો એનું કોઈ એકમ નથી કારણ કે ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે છે. તો અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા એમ લખીને આન્સર આવી ગયો. હવે ઉદાહરણ 1 વાંચીએ. એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં દર સેકન્ડે 10⁹ ઇલેક્ટ્રોન જતા હોય છે. બે પદાર્થ છે, એમાંથી એક પદાર્થ પરથી બીજા પદાર્થ ઉપર 1 સેકન્ડમાં 10⁹ ઇલેક્ટ્રોનનું ટ્રાન્સફર થાય છે. તો બીજા પદાર્થ પર બીજો પદાર્થ કયો કે જેના પર ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય છે? એક પદાર્થ પરથી 10⁹ ઇલેક્ટ્રોન બીજા પદાર્થ ઉપર ટ્રાન્સફર થાય છે. એટલે બીજા પદાર્થની વાત કરે છે કે એ બીજા પદાર્થ ઉપર 1 કુલમ વિદ્યુત ભાર જમા થવા માટે કેટલો સમય લાગે? બીજા પદાર્થ ઉપર કે જ્યાં ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય છે એ પદાર્થ ઉપર 1 કુલમ વિદ્યુત ભાર થાય તેટલું કેટલા સમયમાં થઈ શકે એમ. ને એવું કહી દીધું છે કે 1 સેકન્ડમાં ખાલી 10⁹ જેટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય છે. હવે ઇલેક્ટ્રોનનો ચાર્જ આપણને ખબર છે 1.6 × 10⁻19 કુલમ. તો એટલે એ જોઈ લઈએ કે 10⁹ ઇલેક્ટ્રોન જાય છે, તો એટલા જવા માટે આપણને કેટલો ટાઈમ થશે? એક ઇલેક્ટ્રોન પરનો વીજ ભાર 1.6 × 10⁻−19 કુલમ છે. ઇલેક્ટ્રોનનો છે એટલે માઇનસ, બરાબર. 1 કુલમ વિદ્યુત ભાર ટોટલ થવાનો છે 1 સેકન્ડમાં, આના ગુણ્યા આટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર
થાય છે. તો આપણે ટોટલ કેટલો વિદ્યુતભાર 1 સેકન્ડમાં ટ્રાન્સફર થાય છે એ પહેલાં જોઈ લઈએ. તો કયું ઇક્વેશન આવશે આપણું? Q ઇઝ ઇક્વલ ટુ NE, કેટલા ઇલેક્ટ્રોન જાય છે? 10⁹ જેટલા, અને ઇલેક્ટ્રોન પરનો વીજભાર 1.6 ગુણ્યા 10⁻19 કુલમ. તો 10⁹ અને 10⁻19, તો બંનેના આધાર સેમ છે, તો પાવરનો સરવાળો થશે. તો પ્લસનો -19 -10 થશે. તો આન્સર 1.6 × 10⁻10 કુલમ. 1 સેકન્ડમાં કેટલો વિદ્યુતભાર ટ્રાન્સફર થાય છે? તો 1.6 ગુણ્યા 10⁻10 કુલમ જેટલો 1 સેકન્ડમાં વિદ્યુતભાર ટ્રાન્સફર થાય છે. તો હવે પદ બનાવીએ કે વિદ્યુતભાર અને સમય. આટલો વિદ્યુતભાર 1 સેકન્ડમાં, એટલે 1.6 ગુણ્યા 10⁻10 કુલમ 1 સેકન્ડમાં. તો આપણે કેટલા કુલમ જોઈએ? 1 કુલમ. તે 1 કુલમ થવા માટેનો સમય કેટલો? હવે ક્રોસ ચોકડી ગુણાકાર, 1 ગુણ્યા 1/1.6 ગુણ્યા 10⁻10 કુલમ. તો 0.625 ગુણ્યા, આનો ભાગ ઉડાવતા 0.625, અહીંયા જ આપણે જોયું તો 1/1.6, તો 0.625 આવેલું, એટલે અહીંયા 0.625, અને અહીંયા નીચે 10⁻10 છે. તો 10⁻10 ઉપર જાય તો 10⁻+10, તો 10⁻10. તો હવે પોઈન્ટ ખસેડવાનો છે, જમણી બાજુ ખસેડીએ. કેટલા પોઈન્ટ ખસેડીએ? 1 પોઈન્ટ, તો 1 ઘાતમાં ઓછો કરવાનો. 6.25 ગુણ્યા 10⁹ સેકન્ડ. કેમ કે સમય કેટલામાં લીધેલો છે આપણે? સેકન્ડમાં. હવે આ જ સેકન્ડને આપણે કલાક અને પછી ધીમે રહીને દિવસો, વર્ષ, મહિનામાં પણ ફેરવી શકીએ છીએ. આપણે વર્ષમાં ફેરવવાનું છે. આન્સર ચોપડીનો વર્ષમાં છે. આ આન્સર બી સાચો જ છે, ખોટો ના કહેવાય. હજુ ક્વેશ્ચનમાં એવું કે કેટલા વર્ષ લાગશે, તો વર્ષમાં શોધવાનો. કેટલા સેકન્ડ કહે તો સેકન્ડ પ્રોપર શોધીને આપવાનું. અને કંઈ જ ના કહે તો આપણે જે બી એકમમાં લાવીએ એ સાચો જ કહેવાય. હવે એક વખત આપણે વર્ષમાં ફેરવી લઈશું. તો સેકન્ડનો એકમ છે અને આપણે ફેરવવાનો છે વર્ષમાં. તો જે પહેલા છે એ તો લખવાનું 0.625 ગુણ્યા 10⁹. હવે વર્ષમાં ફેરવવા માટે 1 કલાકની સેકન્ડ 3600, એવા દિવસ કેટલા? 24, અને એવા 1 કલાક, જો 1 કલાકની સેકન્ડ 3600, એવા કેટલા કલાક? 24 કલાક, અને એવા 24 કલાકના દિવસો કેટલા? તો કે 365. તો આવી રીતે 365 એટલે એક આખું વર્ષ પૂરું થયું, એટલે અહીંયા વર્ષનો એકમ આવ્યો. કઈ રીતે યાદ રાખવાનું? તો 1 કલાકની સેકન્ડ 3600, એવા કલાક કેટલા? 24, અને એવા દિવસો કેટલા? તો 365. એટલે આ વર્ષમાં આપણનો જવાબ આવશે. હવે આને ભાગાકાર કરીશું.
આપણો ફાઇનલ આન્સર આવે છે 198.18 વર્ષ. એકવાર હવે ફરી આ જોઈ લઈશું. એક પદાર્થમાંથી બે પદાર્થ છે, એ બે પદાર્થમાંથી એક પદાર્થ અને બીજો પદાર્થ. તો એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં 1 સેકન્ડમાં 10⁹ ઇલેક્ટ્રોનનું ટ્રાન્સફર થાય છે. હવે આ બીજા પદાર્થ ઉપર 1 કુલમ વિદ્યુતભાર થવા માટે કેટલો સમય લાગશે એની આપણે ગણતરી કરવાની છે. તો 1 ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો? -1.6 × 10⁻⁹. અહીંયા માઇનસની નિશાનીને કેમ ધ્યાનમાં નથી લીધું કે આપણે છેલ્લે સમય લાવવાનો, અને સમય કોઈ દિવસ નેગેટિવ આન્સરમાં ના આવે, એટલે માઇનસની નિશાની આવા કેસમાં અવગણી શકાય. તો Q = Ne. એ સૂત્ર પરથી આપણી પાસે n હતો કે 10⁹ ઇલેક્ટ્રોન છે. E આપણને ખબર છે 1.6 × 10⁻⁹ કુલમ. 10⁹ 10⁻⁹ આધાર સરખો હતો તો ઘાતોનો સરવાળો કર્યો 9 - 19 -10. તો આપણને 1 સેકન્ડમાં ટ્રાન્સફર થતો વિદ્યુતભાર મળ્યો 1.6 × 10⁻⁻10 કુલમ. હવે આ વિદ્યુતભાર અને સમય 1.6 × 10⁻10 કુલમ વિદ્યુતભારને પસાર થતા 1 સેકન્ડ લાગે, તો 1 કુલમ વિદ્યુતભારને જમા થતા કેટલો સમય લાગે? તો 1/1.6 × 10⁻10 હવે ગણતરી કરતા સેકન્ડમાં જવાબ આવ્યો. એ સેકન્ડને આપણે વર્ષમાં ફેરવ્યું. વર્ષમાં કેવી રીતે ફેરવું? તો 1 કલાકની સેકન્ડ 3600, એવા કલાક 24 અને એવા ટોટલ વર્ષના દિવસ 365. ગણતરી કરતા 198.18 વર્ષ આન્સર આવે. થેન્ક યુ.